જુઓ, સ્ત્રીના શરીર ઉપર બાળક હાથ મૂકે છે તે સહેજ ભાવનું કર્મથી બાળકને બંધન લાગતું જ નથી. તેથી તે બાળકને કે માતાને તે કર્મનો વિકાર ઉત્પાદન થતો નથી. તે કર્મને સહેજ ભાવનું ઉત્તમ કર્મ કહેવાય છે. બીજા વળી તે શરીર ઉપર ડૉક્ટર હાથ મૂકે તો તે રોગ તપાસવા છતાં ક્યારે વિકાર જાગતો નથી, કારણ કે તે શુભ ભાવનું કર્મ મધ્યમ કહેવાય છે. ત્રીજું, હવે જે પોતાનો પતિ તે શરીર ઉપર હાથ મૂકવાથી બંને પતિ પત્નીને કામ ભોગનો વિકાર જાગે છે, તેવું વિષયના વિકારવાળું કર્મની આસક્તિથી થતું કર્મની દુઃખ ભોગવું પડે છે. તો જે આસક્તિ ભાવે ખાવું, પીવું, જોવું, સ્પર્શ કરવું, બોલવું, સૂંઘવું વગેરેથી રોગ થાય છે, તો પરમાત્મા પ્રાપ્તિની લગ્ની લાગે છે. તો તે જ્ઞાની પુરુષ બધું એવી બહારની વસ્તુ છોડી દે છે અને હે અર્જુન, તું પ્રથમ ઇન્દ્રિયોને વશમાં રાખી જ્ઞાનનો અનુભવને નાશ કરનાર આ મહાપાપી કામનો ત્યાગ કર. દેહથી ઇન્દ્રિયો પર છે, ઇન્દ્રિયોથી મન પર છે, મનથી બુદ્ધિ પર છે. જે પરમહાન છે તે આત્મા છે, તે કદી તૃપ્ત ન કરી શકાય એવો આ કામ નિત્યનો દુશ્મન છે. જ્ઞાનીઓનું જ્ઞાન એનાથી ઢંકાયેલું રહે છે. આ ગીતા અધ્યાય 3 શ્લોક 39થી 40 પુરાવો છે. તો મુશ્કેલમાં મુશ્કેલ શું છે? આ દુનિયામાં લક્ષ્મી, ગાડી, બંગલો, વૈભવ, ચીજો, સ્ત્રી, પુત્ર વગેરે ના આ મુશ્કેલ નથી. એ તો પાપીના ઘરે પણ હોય છે. પણ મુશ્કેલમાં મુશ્કેલ છે એ જ છે જે મનુષ્યનો દેહ મળ્યો, મોક્ષની ઈચ્છા અને જ્ઞાની પુરુષનો સત્સંગ મળવો, એ ત્રણ અતિ મુશ્કેલમાં મુશ્કેલ છે. એ તો જેના ઉપર પરમાત્માની ખૂબ જ કૃપા હોય તેમને જ મળે છે. તો આજે પરમાત્માનો પ્રચાર હું જ્યારે કરું છું તો માણસને સાંભળવો ગમતો નથી, અને જે મતલબ કે પાખંડ કોક કરાવે, નચાવે એ પસંદ પડે છે. તો આથી યાદ રાખજો, મુશ્કેલમાં મુશ્કેલ ખરેખર તમે પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરો, એ જીવનમાં ઉતારો, તો જ તમે જે છે ને આ તમારા કલ્યાણ થશે. બાકી જે નાચવું ગાવું એનાથી કોઈ કલ્યાણ થવાનું નથી.